એના હાડકા પધરાવા લોકો અહીંયા આવે ગંગાના કિનારે. હું ઘણી વાર કથામાં કહું છું વાલા, આપણે ગુજરી જઈને પછી આપણા છોકરા લાવે કે ન લાવે, આપણે જીવતા ડૂબકી મારી દો. જીવતા ડૂબકી મારી દો. અને 7 દિવસમાં બીજો એક નિયમ રાખજો. તમે કથામાં જ આવ્યા છો ને પાકા પાયે? જોરથી બોલો. કથામાં આવ્યા છો ને? એક કઈ હું કે બગડી ગયેલી કઢીને જેમ મોઢું નહીં રાખતા, દાંત કાઢતા રહેજો. કથામાં આવ્યો છો થોડા આમ હસતા રહો. આમાં ઘણા મોઢા જોઈએ આપણને એમ થાય કે આ ખરેખર કથામાં આવ્યા છે, થાકી ગયા છે કે શું છે. તોય તમારે હવે એટલો જ ખર્ચો થવાનો, તોય એટલો જ ખર્ચો થવાનો છે. એની કરતા મારા વાલા મોજ કરો નહીં. બોલો રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. બસ હવે 7 દિવસ સુધી આ લેસન યાદ રાખજો. મને કોઈક હામો બેઠો હોય ને મોઢું ચડાવીને, તો મને ભગવાન દ્વારકાધીશને કહો આ પાછળ વહી જાય ને તો સારું. અને ઘણા સ્વભાવ હોય એને મોઢા જ ભગવાન એવા આપ્યા હોય, એ દાંત કાઢતા હોય તો આપણને એમ થાય ઓહો હો કેટલા 10-15 કરોડનું તો દેણું હશે. જો આનંદ કરો વાલા. સુખી થવું છે તો હંમેશા સ્માઇલ મોઢા ઉપર રાખો, હંમેશા હસતા હસતા જીવો. કારણ કે જીવવા માટેની ભગવાને જેટલી ઉંમર આપી એટલી જ છે. અને તમે અહીંયા જેટલા મોટા ભાગે બેઠા બધા વડીલો છો. હવે ઈમાનદારીથી કહેજો, જેટલું જીવાય એટલું જીવવાના નહીં ને? તો પછી બળતરા હું કામ કરવી? જલસા કરો ને ભલા માણા. ગંગામાં ડૂબકી મારતા મારતા દાંત કાઢો, કથામાં દાંત કાઢો, અને ડાળના હબડકા બોલાવતા બોલાવતા દાંત કાઢો. બસ આ તાળીને, આ પ્રેમને, આ હાસ્ય 7 દિવસ સુધી આનંદ કરો. 7 દિવસ પછી જોયું જાય, ઠાકોરજી કરશે, જોવું પછી આપણે. પણ અત્યારે આપણે આવ્યા છીએ કથામાં. હું તો સાહેબ આ હરિદ્વારમાં આવ્યા છે બીજું લેસન, કારણ કે મેં કરેલું છે ને મને આનંદ આવ્યો. તમે પણ કરો, જો અનુકૂળતા હોય તો. હરિદ્વારમાંથી એવા વ્યક્તિને ફોન કરી દો જેની આરે તમારે વર્ષો જૂની શત્રુતા હોય, જેની આરે બાંધા હોય વર્ષો જૂના, એની આરે કોઈ દી ઘેરે ન ગયા હોય, હરિદ્વારથી ફોન કરીને એને સોરી કહી દો, એને જય શ્રી કૃષ્ણ કહી દો. આ છે ને અહીંથી સાફ કરી નાખો, અને પછી જો રાતે તમને નીંદર આવી જાય. કારણ કે હજી હોતે ઘણા લોકો મનમાં એટલો વેર રાખે, એટલો વેર રાખે, પછી હરિદ્વારમાં ગંગામાં સ્નાન કરે. ગંગા માતા એમ કે તું બહાર નીકળ. આટલા બધા ઓલા ન થવાલા. ભગવાને એક જિંદગી આપી છે, એટલું મસ્ત જીવો કે ઉપર જાય ને તો ભગવાન રાજી થઈને કેવો જોઈએ કે તારા હૃદયમાં કોઈના પ્રત્યે નફરત નથી વાલા. આ કહીએ એમ નહીં, અમે કરીએ છીએ એટલે તમને કહીએ છીએ. અમે કરીએ છીએ, ઈમાનદારીથી કરીએ છીએ. ઠાકોરજીને કહીએ છીએ કે પરમાત્મા કોઈના પ્રત્યે ક્યારે અમને 1% પણ અભાવ ન આવે, કુભાવ ન આવે. સમય મળ્યો છે એને સાર્થક કરવા માટેની મોટામાં મોટી ચાવી દિલ તમારું ને મારું સાફ હોવું જોઈએ. ભગવાનને હૃદયમાં પધરાવવા માટે મોટા મોટી વસ્તુ છે વાલા, દિલને સાફ રાખો. આવો દિલ સાફ તો થઈ ગયું છે આપણા બધાનું મોટા ભાગે. હવે તો પાકા પાયે થઈ ગયું ને? બસ આજે ઉતારે જઈને પછી અહીં ફોન નહીં